તમારો પ્રેમ બહુ જ છે યાર, સિરિયસલી તમારો બધાનો પ્રેમ બહુ વધારે પડતો છે. મોર્નિંગ એવરીવન, ગુડ મોર્નિંગ. એક બિલ્ડિંગ દેખાય છે આવડિયા. આ બિલ્ડિંગમાં આ વાળું જે ખાનું છે ને, એક ત્યાંથી જ હંમેશા પ્રકાશ આવે છે, બાકી ક્યાંથી પ્રકાશ નથી આવતો. તમે જોઈ શકો એમ છો. લાઈફમાં એવું જ હોય છે કે આટલા બધા ચાન્સીસ મળે, પછી એક ચાન્સ તો લાઈફમાં એવું આવે કે તમારા લાઈફમાં એ ઉજાલો કરી જાય, રાઈટ? તો હાર ક્યારે નહીં માનવાની એન્ડ ટ્રાય કરતું રહેવાનું, કારણ કે એ ઓપોર્ચ્યુનિટી કઈ જગ્યાએ આવશે ને અને કઈ રીતે આવશે ને તમને ખબર નથી. સો બસ ટ્રાય કરતું રહેવાનું, રાઈટ? એટલે લાઈફમાં ક્યારે હાર નહીં માનવાની. આ વસ્તુ હું શીખું છું આ આખા દ્રશ્યમાંથી. તો બસ એ નાની વસ્તુથી શીખવું જોઈએ આપણે. અને મારી હોસ્ટેલ છે, સામે જોઈ શકો છો. હર્ષ પોતાના કપડાં ધોઈ રહ્યો છે અને અમારી રાઉન્ડ છે આવડો બધો. યસ, અમારી તાજી હોસ્ટેલ છે, તાજી હોસ્ટેલ. અને એ જ તાજી હોસ્ટેલનો હું એક માત્ર માણસ છું, જેમાં રેક્સ પણ રહે છે. રેક્સ હાય કરતો જા. હાય. યસ. તો આ હોસ્ટેલ તમે જોઈ શકો છો. લાસ્ટ દિવસો છે અમારા. તો હવે આપણે એક માણસને મળવા જશું, જે માણસ અમે સદર વ્લોગમાં તો હોય જ છે. તો એમનું નામ છે હર્ષ. જ્યાંથી હું કંટાળી ગયો છું પૂરેપૂરો. યસ. કેમ છે? મજામાં? કપડાં ધોઈ રહ્યા છે. અમારા લક્ઝરિયસ પીજી છે, એનું એક માત્ર વોશિંગ મશીન, તેમાં ડ્રાયર બગડી ગયું છે, તો એમાં કપડાં ધોઈ રહ્યા છે. બિચારો હાથથી પણ થોડું આમ કરે છે, જેથી સ્પિન થઈ જાય થોડું ઘણું. યસ. તો આને થોડી ઘણી વસ્તુ મારી બતાવી દો, કારણ કે લક્ઝરિયસ પીજી છે તો બધું લક્ઝરિયસ વસ્તુ તો હોય. હા, ગલત ફેમિલી છે તમારી. જો, સૌથી વધારે કચરો અહીંયા જ ફરતો હોય છે નીચે. ક્યારેય સાફ ના હોય, ક્યારેય સાફ ના હોય. પાણી પણ તમે જોશો ને કુલરવાળું, તો એમાં તે વાસ મારતી હોય છે. વોશરૂમ તો એકચ્યુઅલી વાસ મારતા હોય છે, અને અહીંના ડસ્ટબિન તો એટલા સરસ ગંધાય ને કે માણસ એમનામાં જ મરી જાય, રાઈટ? તો બસ એવું બધું ચાલે છે. અને અહીંયા અત્યારે તો રિનોવેશનનું કામ ચાલુ છે. એકચ્યુઅલી તમને બતાવો, બધા સારા રૂમની પથ્થારી ફેરવી નાખી. જો, અને મને છે ડસ્ટની એલર્જી, એટલે નકરો ડસ્ટ ઉડાડે અને મને છીકો ચાલુ થઈ જાય. એટલે હું વિચારું મેં આટલું બધું બીમાર પડું છું કેમ. પણ રીઝન એ છે કે આ લોકો એટલું ડસ્ટ ઉડાડે છે. યસ, મારો રૂમ માં તમને રૂમ બતાવો. મારો પાછળનો રૂમ છે એકચ્યુઅલી. આ બધું તો જો કે બધું ગંદુ છે, પણ આ મારો રૂમ છે. એ મારો લેપટોપમાં શું કરે તું? હા, એ તો કંઈ નહીં, ખાલી મસ્તી કરતો હતો. બસ. તો હવે જો મારા છેલ્લા દિવસો કાપું છે હોસ્ટેલના. એન્ડ આઈ હોપ કે બસ આપણે થોડી લાઈફમાં પ્રગતિ કરીએ. અને મારું જો કે સપનું હતું આવી મસ્ત લક્ઝરિયસ પીજીમાં રહેવાનું, જે ફાઇનલી પૂરું થઈ ગયું. હવે મારે નથી રહ્યું, કારણ કે એનું ખાવાનું ખોઈને જે માણસની હાલત થાય છે એ બહુ ખતરનાક થાય છે. એકચ્યુઅલી મને ઘણા બધા કોમ્પ્લિમેન્ટ મળેલા છે કે લાઈક તમે મોડલિંગ પણ કરી શકો એમ છો, કારણ કે તમારું ડેશિંગ લુક છે. જો કે મને ખબર છે ડેશિંગ લુક છે મારું, પણ યુ નો વોટ કે મારી પાસે ઘણા બધા કામ છે, એટલે હું મોડલિંગમાં જતો નથી. બકર તો હું જાઉં એટલે બધાના પટ્ટા પડી જાય. કોઈ લાઇનમાં ના લાગે આમ, કોઈની તાકાત નથી કે મારા આગળ કોમ્પિટિશન કરી શકે એમ. એટલે હિંમત ધરાવું છું. ચલો, તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બસ આજના વ્લોગમાં બસ આટલું જ તે. અને અમારે આ વ્લોગને તમે સરાહના આપતા રહેજો, જેમ લોકો સરાહના આપે છે. જો નાનું બાળક દોડતું આવી રહ્યું છે. યસ. તો બસ આવી રીતે તમે મળતા રહેજો, ને આવી રીતે જ મને સપોર્ટ કરતા રહેજો લાઈફમાં પણ, અને મારા વ્લોગ્સને પણ. અને તમારા જ લીધે હું એકચ્યુઅલી અહીંયા પહોંચેલો છું. તમારા લીધે જ હું આગળ પહોંચીશ, કારણ કે તમારો પ્રેમ બહુ જ છે યાર, સિરિયસલી તમારો બધાનો પ્રેમ બહુ વધારે પડતો છે. તો યસ. તો હવે ડ્રાય પતી ગયું છે, અમારા કપડાં કાઢવાનો સમય થઈ ગયો છે. તો આપણે કપડાં કાઢીને શું સારું, હાલો, વાંધો નહીં. તો મળીએ.